પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હિંસાને લઈને વડોદરા વીએચપી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। દેશના પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હિંસાને લઈને રાજ્યભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યું છે। ત્યારે વડોદરાના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને રામધૂન સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। નોંધનીય બાબત એ છે કે આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક મળવા પામી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદનો મોરચો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા તેઓએ 1.5 થી 2 કલાક વડોદરા જિલ્લા કલેક્ટરની રાહ જોવી પડી હતી, જેથી વાતાવરણમાં ઉગ્ર બનતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સંકલન બેઠક હોલની બહાર જ રામધૂન તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા। આખરે સંકલન બેઠક સમાપ્ત થતાની સાથે જ વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને આવેદન આપવામાં આવ્યા હતા, તે સ્વીકારવામાં આવ્યું હતું। સમગ્ર દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક જિલ્લા કેન્દ્રો ઉપર છેલ્લા 5 વર્ષ કરતા વધુ સમયગાળા દરમિયાન મમતાની હિન્દુ વિરોધી સરકારે હિન્દુ સમાજ ઉપર અનેક પ્રકારના અત્યાચારો સામે મૌન ધારણ કરી અને એક પ્રકારની છુટ્ટી આપી છે વિધર્મીઓને બંગાળમાંથી નેસ્ત નાબૂદ કરવા માટે। અને એના છેલ્લા 5-10 વર્ષમાં અનેક પ્રકારના ઉદાહરણો છે, અનેક પ્રકારના બનાવો છે કે મમતા સરકારે આંખ બંધ કરી અને જેહાદીઓને છૂટું મેદાન આપી દીધું છે, જેના દ્વારા હિન્દુ સમાજ હવે એની ધૈર્યતા ચૂકી ગયો છે। હવે એને પોતાનું જે ધૈર્ય છે એ પૂરું થવા આવ્યું છે। અમે આ મંચ ઉપરથી સમગ્ર દેશભરમાં સરકારોને કહેવા માંગીએ છીએ કે હિન્દુ સમાજની હવે કસોટી વધુ ન કરો અને જે પ્રકારે મમતા સરકારે હિન્દુઓ પર એક તરફી અત્યાચાર શરૂ કર્યો છે, એને કારણે અમે કેન્દ્ર સરકાર પાસે માગણી કરીએ છીએ કે મમતા હિન્દુ વિરોધી સરકારે તાત્કાલિક અસરથી એને દૂર કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને મમતા દ્વારા થયેલા હિન્દુ સમાજ ઉપર અત્યાચારોની તપાસ કરવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે, એવી આ મંચ ઉપરથી અમારી માગણી છે। ગોપાલ ચાવડા, દક્ષિણ ગુજરાત સહસેવા પ્રમુખ।